શિક્ષકની બે પેઢી હોય, એક એના પોતાના બાળકો અને બીજા એની સ્કૂલના બાળકો. મારે તો હજુ સુધી મારા બાળકો નથી, એટલે મારી પહેલી પેઢીના બાળકો એટલે મારા સ્કૂલના બાળકો. અને આ બાળકોએ મારો બર્થડે કેવી રીતે સેલિબ્રેટ કર્યો છે, ચલો એ તમને બતાવું. ફર્સ્ટ ઓફ ઓલ તો પ્રાર્થનાની અંદર સ્ટુડન્ટ અને સ્ટાફ દ્વારા સેલિબ્રેશન કરવામાં આવ્યું અને ત્યારબાદ એઝ યુઝ્યુઅલ અમારા સ્ટુડન્ટે મારા ક્લાસરૂમને સો બ્યુટીફુલી ડેકોરેટ કરેલો હતો અને એક સ્ટુડન્ટ તો ઘરેથી કેક પણ બનાવીને લાવેલી હતી. ત્યારબાદ મસ્ત ફટાકડા, ફ્લાવર, તાજ અને રિબિનથી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ ઘણા બધા ફોટોઝ અને વિડીયો ક્લિક કરી લીધા અને આજે મારા તરફથી બાળકોની પ્રિય એવી મેગીની પાર્ટી રાખવામાં આવી હતી. બધા સ્ટુડન્ટ ઘણા દિવસથી મારા બર્થડે માટે બહુ જ એક્સાઇટેડ હતા, એટલે આજે મારી તબિયત સારી નથી તો પણ મારે કમ્પલસરી સ્કૂલે જવું જ પડ્યું. અને બાળકો ગિફ્ટમાં પણ કેવું કેવું લઈ આવ્યા. મને ખરેખર એમ થાય કે મારા બાળકો બહુ જ મોટા થઈ ગયા. એક તો મંગળસૂત્ર અને સિંદૂર લઈને આવી. આવું તો ક્યારેય મને સાહેબે પણ ગિફ્ટ નથી આપ્યું.